બે ચેનલમાં કોલેબોરેશન થઈ જશે અને એક રીલ છે એ બે એકાઉન્ટમાં અપલોડ થઈ જશે। તો કેમ છો બધા, મજામાં છો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે યુટ્યુબની અંદર તમારે એક રીલ છે એ બે ચેનલમાં અપલોડ કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો। કોઈ પણ વિડીયો અથવા કોઈ પણ એક રીલને તમે બે ચેનલમાં અપલોડ કરી શકો છો। ઇન્સ્ટાગ્રામમાં પણ તમે નામ આપ્યું હશે, ઇન્સ્ટાગ્રામમાં તમે અપલોડ કરતા તો કોલેબોરેશન કરતા હશો, પણ યુટ્યુબની અંદર તમે કેવી રીતે એક રીલ બે ચેનલમાં અપલોડ કરી શકો એ બધું હું તમને ડિટેલમાં જ શીખવાડવાનો છું। તો વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો, ફટાફટ વિડીયોને લાઈક કરી દો, ચેનલમાં તમે નવા હોય તો ભાઈ ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો જેથી નવા વિડીયો આવે તો પહેલા તમને મળે। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ। તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે। જે પણ હું પ્રોસેસ શીખવાડી એ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રોપર પ્રોસેસ કરવાનો છું। તો પહેલા તમારા મોબાઈલની અંદર તમારે યુટ્યુબને ઓપન કરી લેવાનું છે। તો આ રીતે મેં મારું યુટ્યુબને ઓપન કરી લો। યુટ્યુબ ઓપન કર્યા બાદ તમે ચેક કરી શકો છો। આ રીતે આપણે યુટ્યુબ તો ઓપન કરી લીધું। હવે અહીં તમારે પ્લસનો ઓપ્શન નીચે તમને જોવા મળતો હશે, તો પ્લસ વાળા ઓપ્શનમાં તમારે ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ અહીં તમે વિડીયો વાળા ઓપ્શનમાં ક્લિક કરશો ને અહીંથી તમારે જે પણ રીલ તમારે અપલોડ કરવાની હોય એ રીલ તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાની છે। હું ફટાફટ એક રીલ અહીં સિલેક્ટ કરી લઉં અને એ તમને કહી દો, હમણાં ભાઈ આપણા વિડીયો છે ને થોડાક મોડા વિડીયો આવે છે। આપણે ડેઈલી હમણાં કન્ટિન્યુ નથી રહી શકતા ને, નકર ડેઈલી આપણા વિડીયો આવતા હતા, પણ હમણાં આપણે કન્ટિન્યુ નથી રહી શકતા। આગળ આપણે કન્ટિન્યુ થવાની તૈયારી કરી છે, આપણે કન્ટિન્યુ વિડીયો અપલોડ કરવાના છે। તો આ પેજ અહીં ઓપન થઈ જાય પછી તમને એ કહી દો અહીંથી તમારે કોઈ પણ તમારું જે રીલ અપલોડ કરવાનું હોય એ રીલ તમે સિલેક્ટ કરી લેજો। રીલ સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ તમે જો તો આ રીતનું એક ઓપ્શન આવી જશે, પછી પ્રોસેસ લેશે, પ્રોસેસ થઈ જાય પછી ડાયરેક્ટ તમારે નેક્સ્ટ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું। ક્લિક કર્યા બાદ ડાયરેક્ટ આ રીતનું આવી જાય પછી ઉપર તમારું જે રીલનું તમારે ટાઇટલ નાખવાનું એ નાખી દેવાનું અને નીચે તમને આ રીતનું ઓપ્શન જોવા મળશે। એની ઉપર ક્લિક કર્યા બાદ નીચે આ રીતના લાટ અલગ તમને એક ઓપ્શન જોવા મળશે। હવે તમે જુઓ તો અહીંયા તમને કોમેન્ટ્રીનો એક છેલ્લે ઓપ્શન જોવા મળશે, છેલ્લેથી બીજો ઓપ્શન, તો એની પર તમારે ક્લિક કરવાનું। જો તમે એની પર ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ પાછું આ રીતનું પેજ આવશે। પેજ આવ્યા બાદ પહેલો જ ઓપ્શન આવશે ઇન્વાઇટ ઇન કોલેબોરેશનનો, પહેલો જ ઓપ્શન જોવા મળે છે, તો એની પર તમારે ક્લિક કરી દેવાનું। જો તમે એની પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ આ રીતનું પેજ આવી જશે અને આ ઓપ્શન બધા આમનામ રહેવા દેવાના અને ઉપર તમારે સર્ચ કરવાનું। જો તમારું બીજું કોઈ પણ આઈડી હોય એ તમારે અહીંયા સર્ચ કરવાનું। દાખલા તરીકે આપણી ન્યૂ ટેકનિકલ ચેનલ છે, જે આ ચેનલ છે એ ઉપર હું સર્ચ કરું તો ડાયરેક્ટ જો તો એ ચેનલ આવી ગઈ અને અહીંથી હું સિલેક્ટ કરી લઉં તો એ સમય સર્ચ કરી દેવાનું। જે પણ તમારી ચેનલ હોય એ તમે અહીંથી સિલેક્ટ કરી લેજો, તો આ રીતે હું સિલેક્ટ કરી લઉં। તો આ રીતે મેં સિલેક્ટ કરી લીધી। સિલેક્ટ કર્યા બાદ ડાયરેક્ટ પાછું આ રીતનું એક પેજ આવશે। હવે તમે જુઓ આ રીતનું પેજ આવે ને પછી અહીં તમને અલાઉનો એક ઓપ્શન જોવા મળશે, જો અહીં નીચે અલાઉનો પણ ઓપ્શન જોવા મળે છે, એને તમારે ઓન કરી નાખવાનું। તમે ઓન કરશો એટલે બેની અંદર રીલની અંદર જેટલા વ્યૂ આવશે ને બે કાઉન્ટ થશે, અને ઓન કરી નાખવાનું પછી નીચે તમારે ક્લિક કરી દેવાનું। તમે નીચે ક્લિક કરશો એટલે લિંક આવશે, પછી તમારે શેર વાળા ઓપ્શનમાં ક્લિક કરીને પછી પાછું બેક આવી જવાનું। તમે બેક આવી જશો પછી પાછા ઇન્વાઇટ વાળા ઓપ્શનમાં ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ ત્યાં જોવા મળશે। હવે અહીંયા એડ થઈ ગયું છે। હવે તમે આ રીલ અપલોડ કરશો ને એટલે ડાયરેક્ટ જો આ તમને દેખાડું આ રીતે અહીં તમારે કોલેબોરેશનમાં આવી એ રીલ એડ થઈ ગઈ છે, એ ચેનલ આની એડ થઈ ગઈ છે અને પછી આને અપલોડ કરી દેવાનું। તમે આપણે જે રીતે ઇન્સ્ટાગ્રામની અંદર અપલોડ કરી દઈએ પછી આ અપલોડ થઈ જાય ને એટલે જે તમે ચેનલ સિલેક્ટ કરી હોય ને એ ચેનલમાં જઈને તમારે પાછું પરમિશન આપવાની, જે રીતે આપણે ઇન્સ્ટાગ્રામમાં પરમિશન આપી। આની અંદર હું અત્યારે અપલોડ નથી કરતો, અપલોડ કરી તો ભાઈ અત્યારે કોલેબોરેશન થઈ જશે। આમાં હાવ નોર્મલ જ રીત છે, તમે જે ચેનલની અંદર એડ કરી હોય એ ચેનલમાં જઈ અને પરમિશન અલાઉ કરી દેવાની। તમે પરમિશન અલાઉ કરશો એટલે બે ચેનલમાં કોલેબોરેશન થઈ જશે અને એક રીલ છે એ બે એકાઉન્ટમાં અપલોડ થઈ જશે। તો આ રીતે તમે ઇન્સ્ટાગ્રામમાં પણ કરી શકો છો અને યુટ્યુબમાં પણ કરી શકો છો। વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ। મળીએ પાછા અલગ વિડીયો સાથે।